शुभमुहूर्तं क्षेमं कल्याणं आयुरारोग्यैश्वर्यं निर्विघ्नेन शुभं भवतु। बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्री योगेश्वर भगवान की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यो दासोऽहं तव केशव। ગરુડ પુરાણના પ્રારંભમાં થોડી વાર માટે આપણે ભગવાન હરિનામ સંકીર્તન કરીએ. એવું કહેવાય કે કલિયુગની અંદર ભગવાન કરતાં ભગવાનનું નામ મોટું છે. તો થોડી ક્ષણો માટે ભગવાનનું હરિનામ સ્મરણ કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 કૃષ્ણ નારાયણ 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 સપિંડનાદિ સર્વકર્મ વર્ણનમ. ગરુડ પુરાણના આ 13મા અધ્યાયની અંદર સપિંડી કર્મ કઈ રીતે કરવું, સૂતક ક્યારે લાગે, શું લાગે, એના વિશેની માહિતી આ 13મા અધ્યાયની અંદર ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે. તો આ 13મા અધ્યાયની શરૂઆતમાં ગરુડજી પરિવાર પ્રશ્ન કરે છે. સપિંડન વિધિમ બ્રૂહિ સુતકસ્ય ચ નિર્ણયમ સય્યાપદાનાં સામગ્રી તેષાં ચ મહતિ પ્રભો. ભગવાન કૃપા કરીને મને કહો કે આ સપંડ વિધિ કઈ રીતે કરવી, સૂતકનો નિર્ણય કઈ રીતે કરવો. ત્યારે ભગવાન કહે છે કે હે ગરુડજી, બહુ તમે દિવ્ય પ્રશ્ન પૂછ્યો છે, આપને હું યથાયોગ્ય જવાબ આપું છું, સાંભળો. એમ કહી અને ભગવાન કહે છે 10મે દિવસે બ્રાહ્મણ, 12મા દિવસે ક્ષત્રિય, 15મે દિવસે વૈશ્ય અને 1 માસના અંતે ક્ષુદ્ર જે છે સૂતકમાંથી મુક્ત થાય છે. મૃત્યુનું સૂતક પિતરાઈ ભાઈઓ સુધી 10 દિવસ સુધી અને ચોથી પેઢીએ 10 રાત્રિ, 5મી પેઢીએ 6 રાત્રિ, 6ઠ્ઠી પેઢીએ 4 રાત્રિ, 7મી પેઢીએ 3 રાત્રિનું સૂતક જાણવું. જો કોઈ દૂરનો ગોત્રી મૃત્યુ પામ્યો હોય તો તેનું માત્ર સ્નાનથી આપણે સૂતકમાંથી મુક્ત થઈએ છીએ. જો તે વિદેશમાં મૃત્યુ પામ્યો હોય અને એની આપણને ખબર પડે તો જે દિવસે આપણને ખબર પડે એ દિવસથી સૂતક પાળવું. જો 10 દિવસ વીતી ગયા હોય તો 1 વર્ષમાં ગમે તે 3 રાત્રિનું સૂતક પાળી અને એ સૂતકમાંથી સ્નાન કરી અને સૂતકમાંથી મુક્ત થવું. પ્રથમ સૂતકના 6 દિવસ બાદ બીજું કોઈ સૂતક આવે તો પ્રથમ સૂતક 10 દિવસે કાઢતા બંને સૂતક નીકળી જાય. કોઈને ત્યાં કોઈ મૃત્યુ પામ્યા હોય એના અમુક દિવસ 2-5 દિવસ જાય અને કોઈ બીજાનું મૃત્યુ એ જ કુટુંબમાં થાય તો 10 દિવસના અંતે બંને સૂતકમાંથી એ મુક્ત થાય છે. જો દાંત ઉગ્યા અગાઉ કોઈ મૃત્યુ પામ્યો હોય તો એનું સ્નાન માત્રથી આપણે સૂતકમાંથી મુક્ત થઈએ છીએ. દાંત ઉગ્યા પછી ચૌલ કર્મ એટલે કે મુંડન કર્મ કરાવ્યું એની પહેલાં
કોઈ પણ મૃત્યુ પામે તો એક રાત્રિનું સૂતક લાગે છે. ચોલ કર્મ કર્યા પછીથી લઈ અને જનોઈ આપ્યા ત્યાં સુધીમાં કોઈ મૃત્યુ પામે તો તેનું 3 રાત્રિનું સૂતક જાણવું. મોટી ઉંમરે કોઈ મૃત્યુ પામ્યા હોય તો 10 રાત્રિનું સૂતક જાણવું. જો પુત્રી 27 મહિના અગાઉ મૃત્યુ પામી હોય તો સ્નાન કરી અને એમાંથી આપણે સૂતકમાંથી મુક્ત થઈએ છીએ. સગાઈ થાય ત્યાં સુધીથી લઈ અને એ મૃત્યુ પામે ત્યાં સુધીમાં એનું મૃત્યુ થયું હોય, સગાઈથી લઈ ત્યાં સુધી જો એનું મૃત્યુ થયું હોય તો પણ આપણે માત્ર 3 રાત્રિનું સૂતક લાગે છે. બંને પક્ષીએ 3 રાત્રિનું સૂતક ધારણ કરવું. ગર્ભ રહ્યા પછી જેટલા માસે ગર્ભસ્રાવ થાય એટલા દિવસનું સૂતક પાળવું. આ સૂતક પિતૃઓને લાગુ પડતું નથી. સૂતકના સમયે કોઈને અડવું નહીં, ખાટલા ઉપર બેસવું નહીં, દેવ પૂજા કરવી નહીં. સૂતક બ્રહ્મચારી, યતિ, અગ્નિહોત્રી અને રાજાને લાગતા નથી. વિવાહ ઉત્સવ હોય, હોમ આદિ પ્રારંભ થઈ ગયા હોય અને પછી જો ખબર પડે સૂતક આવ્યું તો એ સૂતક લાગતું નથી. અને રાંધેલું જે કાંઈ અન્ન હોય એ પણ આપણે ભોજન કરી શકીએ છીએ. કોઈ કાર્ય પ્રારંભ થઈ ગયા પછી આપણને ખબર પડે કે અહીંયા સૂતક આવ્યું તો એ સૂતક બાદ કરતું નથી. સૂતક થયા પછી બ્રાહ્મણને ભિક્ષા આપવી નહીં. છતાં સૂતકી વ્યક્તિ જો બ્રાહ્મણને ભિક્ષા આદિ આપે તો એ ભિક્ષા આપનાર દોષિત થાય છે. જો અજાણપણે યાચક ભિક્ષા લઈ લેતો હોય તો તેને દોષ લાગતો નથી. આથી સૂતકની નિવૃત્તિ માટે સપિંડ શ્રાદ્ધ 12માના દિવસે કરવામાં આવે છે. જો ગૃહસ્થી મૃત્યુ પામ્યો હોય તો જ્યાં સુધી સપિંડ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ પણ ધાર્મિક કાર્ય એ કરી શકતા નથી. આથી 12મે દિવસે મૃતકના સ્થાને ગાયનું છાણ વડે લીપી શાસ્ત્રોક્ત વિધિથી સપિંડ શ્રાદ્ધ કરવું જોઈએ. પછી પૂજા આદિ વિકિરનો પિંડ મૂકી હાથ પગ ધોયા પછી વસુ, રુદ્ર અને સૂર્ય રૂપ ધારણ કરનાર પિતામહ એમ 3 પિંડ આપી ચોથો પિંડ મરનારનો આપો. અને આ પિંડનું પૂજન કર્યા પછી જે પિંડ મૂકવામાં આવે છે તેના સોનાના વાળ વડે, સોનાની વાળી વડે, સોનાના તાર વડે એનું છેદન કરવું. 3 ભાગ કરવા. એમાંનો 3માનો પહેલો ભાગ પિતામહના પિંડમાં ભેળવવો, બીજો પ્રપિતામહના સાથે ભેળવવો, ત્યાર પછીનો વૃદ્ધ પ્રપિતામહમાં ભેળવવો. આમ 3 પિંડને ભેળવવાના છે. અને આ પછી એ આપણા પિતૃયોનીમાં પિતૃપક્ષની અંદર પ્રવેશે છે. આ જ્યારે પિંડનું મિશ્રણ કરવામાં આવે ત્યારે જ એની માટે પ્રેત શબ્દ જે વપરાતો હોય છે એ પછી આપણે વાપરવાનો નથી. અપુત્ર સ્ત્રીનું સપિંડીકરણ તેની સાસુ સાથે મેળવી કરવું. જો માતા પિતા એક જ ચિતામાં મૃત્યુ પામ્યા હોય તો વ્યવધાયક મૂકી અને માતા પિતાનું સપિંડીકરણ કરવું. પ્રથમ પુત્રે પિતાનું અને બાદ સ્નાન કરી માતાનું સપિંડીકરણ કરવું. જો પતિ મરી ગયા પછી સ્ત્રી 10 દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો એક જ દિવસે સપિંડીકરણ કરવું. સપિંડીકરણ કર્યા બાદ પિતૃઓને તર્પણ કરી વેદ મંત્રો સાથે સ્વધા શબ્દના ઉચ્ચારણ સાથે હંત શબ્દ બોલી અતિથિઓને ભોજન કરાવવું. આમ કરવાથી પિતૃઓ તૃપ્તિની અનુભવતી કરે છે. ત્યાર પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન આપવું અને પછી ગ્રહ, દેવી, ગણેશજી પુણ્યવાચન વેદ મંત્રો સાથે કુમકુમ, ચોખા, નૈવેદ્ય આદિથી પૂજન કરવું. ગૌર મહારાજ યજમાનને અભિષેક કરી તેના હાથમાં મંત્ર બોલી રક્ષાસૂત્ર બાંધી અને અભિષેક કરી મંત્ર બોલી રક્ષાસૂત્ર બાંધી અને
ચોખા આપવા, બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપવી, અન્ન જળથી ભરેલા 12 કુંભ આપવા, બ્રહ્મ ભોજન કરાવ્યા બાદ 4 વર્ણોને ક્રમથી જળને બ્રાહ્મણે, આયુધને ક્ષત્રિય, ચાબુકે વૈશ્ય અને દંડ ક્ષુદ્રને સ્પર્શ કરવો. આ કર્યા પછી વસ્ત્રોનો ત્યાગ કરી સફેદ વસ્ત્રો પહેરી શય્યાદાન કરવું. શૈયાને સુંદર રીતે સજાવી તેની નજીક છત્ર, દીપ, રૂપાના આસન, ચામર, પાત્ર, શૃંગારના સાધનો, મુખવાસના પદાર્થો મૂકવા, લક્ષ્મીનારાયણના અલંકારની તેમજ આયુધવાળી મૂર્તિ મૂકવી અને ત્યારબાદ સૌભાગ્યવતીઓ પાસે બેસાડી વસ્ત્રાલંકાર આપવા. બાદ પત્ની સહિત બ્રાહ્મણની પૂજા કરી અને તેને સોનાના કુંડળ, વીંટી, કંઠી, અંગરખું, ધોતી, જોટો, પાઘડી આદિ આપવા. ત્યારબાદ લક્ષ્મીનારાયણ, નવગ્રહો, દેવી અને પિતામહનું પૂજન કરી હાથમાં પુષ્પાંજલિ લઈ ઉત્તરાભિમુખે રહી અને કહેવું કે હે પ્રભુ, આપ ક્ષીરસાગરમાં રહી શૈયામાં જેવી તમારી શૈયા છે એવી જ અમારા પિતૃઓને સુવા માટે શૈયા પ્રાપ્ત થાવ. આમ બોલી પ્રતિમા અને બ્રાહ્મણ ઉપર પુષ્પાંજલિ નાખવી તેમજ શૈયાને સંકલ્પપૂર્વક બ્રાહ્મણને અર્પણ કરવી. જો ધનવાન હોય તેણે શૈયાદાન સાથે ઘરનું દાન કરવું. જો આ શૈયાદાનનું પાત્ર વગરનાને આપવામાં આવે તો આપનાર નરકનો અધિકારી બને છે. જ્યારે સત્પાત્રને આ દાન આપવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હે ગરુડ, શૈયાદાન કર્યા પછી પદદાન કરવું. પદદાનમાં છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડલ, આસન, દંડ, તાંબાનું પાત્ર હોવું જોઈએ. આવા 13 પદદાન 12માના દિવસે શક્તિ અનુસાર આપવા. યમરાજાનું જે નગર છે અદ્ભુત છે, પણ એમાંનો આપણે દક્ષિણ દ્વાર જ જોયો હતો કે જ્યાંથી જે પાપી લોકો છે એને લઈ જવામાં આવે છે. પણ એ ધર્મરાજના નગરમાં બાકીના 3 દ્વાર છે, પૂર્વનો દ્વાર, પશ્ચિમનો દ્વાર અને ઉત્તરનો દ્વાર. તો એ દ્વારમાંથી કોને કોને કઈ રીતે લઈ જવામાં આવે છે એ હવે પછીના અધ્યાયમાં આપણે જોઈશું. ગરુડજીએ ફરીવાર પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, આ યમલોક કેટલું મોટું છે, કેવું છે, કોણે બનાવ્યું છે, ત્યાંની સભા કેવી છે, જે સભામાં ધર્મરાજ બેસે છે એ હે દયાનિધિ મને બતાવો. જે ધર્માત્મા પુરુષ જે ધર્મ માર્ગમાં દ્વારા ધર્મ મંદિરમાં જાય છે તે ધર્મ માર્ગ કઈ રીતે જાણવો વગેરે મારે સાંભળવું છે. ત્યારે ભગવાન કહે છે, હે ગરુડ, નારદ આદિ ઋષિઓ દ્વારા જાણવા યોગ્ય છે. તે સ્વર્ગીય ધર્મનગર ઘણા પુણ્ય વડે મળે છે. દક્ષિણ અને નૈઋત્ય વચ્ચે યમપુર આવેલ છે. તેને અનેક દરવાજા, કોટ અને અનેક માર્ગ સાથે જોડાયેલું છે, જે 1000 યોજનમાં ફેલાયું છે. આ નગરમાં સુંદર ચિત્રગુપ્તનું મંદિર છે, જે 25 યોજન લંબાઈ અને 10 યોજન ઊંચાઈવાળું આ મંદિર છે. તે લોખંડ પ્રાકારથી ઘેરાયેલું સેંકડો ગલીઓ, પતાકાઓ, ધ્વજાઓથી શોભી રહ્યું છે. વિમાનોના સમૂહથી આચ્છાદિત છે. ગાનાર, વગાડનાર વિમાનોના સમૂહથી આચ્છાદિત છે. તેમજ આ ચિત્રગુપ્તનું જે મહેલ છે એ શોભી રહ્યો છે. તેમાં ચિત્રકારોના સુંદર ચિત્રો છે, તેમજ દેવોના દિવ્ય શિલ્પીઓ છે, બાગ બગીચાઓ છે. આવું દિવ્ય ચિત્રગુપ્તનું મંદિર આ ધર્મરાજના નગરમાં 25 યોજન જેટલું આવેલું છે. હય સુકૃતિ જન જન્માચર વર્ણનમ. 15મા અધ્યાયની અંદર ફરીવાર ગરુડજીએ પૂછ્યું, ધર્માત્મા સ્વર્ગની ગતિ ભોગવી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે. માતાના ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે જણાવો. હે કરુણાનિધિ,
એ પુણ્યાત્મા જીવ આ શરીરમાં કેવો વિચાર કરે છે તે જણાવો. ત્યારે ભગવાન કહે છે કે હે ગરુડ, તમે ઘણો સારો એવો પ્રશ્ન મને પૂછ્યો છે. આ ગોપનીય વિષય છે, છતાં હું આપને જણાવું છું. પરમાર્થિક સ્વરૂપને કહું છું, જે બ્રહ્માંડના ગુણોથી સંપન્ન છે, યોગીઓ જેને ધારણ કરે છે, એવું આ જે દિવ્ય વ્રત છે, આ દિવ્ય વાત છે, એ હું આપને કહું છું. યોગીઓ ષટચક્રનું ચિંતન કરે અને એ પ્રકારે બ્રહ્મરંધ્રમાં સતચિત આનંદ રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે તે તમે સાંભળો. જે પ્રકારે સત્કર્મ કરવાવાળા શુદ્ધ અને શ્રીમાન ઘરમાં ઉત્પન્ન થાય છે, તે માતા પિતાના વિધાન અને નિયમો હું તમને કહું છું. સ્ત્રી ઋતુમતી થતાં સ્ત્રીને 4 દિવસ સુધી અસ્પૃશ્ય ગણવી. ઋતુ રહ્યા પછી 16 રાત્રિ ગર્ભધારણ કરવાનો કાળ છે. તેમાંય 14મી રાત્રિને ગર્ભ રહેતા મહાન ધર્મિષ્ઠ પુત્ર ગર્ભથી ઉત્પન્ન થાય છે. જે સમયે વીર્ય વડે છે તે સમયે વિચારો તેને ધરાવે છે, તેવા જ ગુણવાળા પુત્ર અને પુત્રી જન્મ લે છે. હે ગરુડ, પૃથ્વી ઉપર તેજ, વાયુ, આકાશ અને સ્થૂલ ભૂતો કહેવામાં આવ્યા છે. તે એકઠા થઈ અને પિંડ બને છે. આને પાંચભૌતિક શરીર કહેવામાં આવે છે. આ શરીરમાં અસ્થિ, ત્વચા, નાડી, કેશ, માંસ આદિ પૃથ્વી દ્વારા નિર્મિત છે. લાળ, મૂત્ર, વીર્ય, મજ્જા, રક્ત આદિ જળથી બને છે. ભૂખ, તરસ, આળસ, નિદ્રા, કાંતિ આદિ તેજથી બને છે. આકુંચન, ધાવન, ચલન, લંઘન, પ્રસારણ, ચેષ્ટિત આદિ વાયુથી બને છે. દોષ, ચિંતા, શૂન્યત્વ, મોહ, સંશય આદિ આકાશ દ્વારા બને છે. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, અંતકરણ આદિ પૂર્વજન્મના કર્મોને આધારે આપણા દેહમાં આવે છે. કાન, ત્વચા, આંખ આદિ જ્ઞાનેન્દ્રિયો, વાક, વાણી, હાથ, પગ, ગુદા, લિંગ આદિ કર્મેન્દ્રિયો, દિશાઓ, વાયુ, સૂર્ય, પ્રચેતા, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર આદિ જ્ઞાનેન્દ્રિય પણ તેમાં વાસ કરે છે. નીચે પગની અંદર તલ, પગથી ઉપરના ભાગે વિતલ, ઢીચણના ભાગમાં સુતલ, જાંઘોના ભાગમાં મહાતલ, જાંઘોથી ઉપરના ભાગમાં મૂળમાં તલાતલ, કમરના ભાગમાં પાતાળ, નાભીમાં ભૂલોક, તેનાથી ઉપર ભુવરલોક, હૃદયમાં સ્વર્ગલોક, કંઠમાં મહાલોક, હૃદયમાંના કમળમાં ત્રિકોણ પર મેરુ, તેની ઉપર મંદર, તેના જમણા પાસે કૈલાસ, ડાબા પાસે હિમાલય, તેના ઉપર રેખાની ઉપર રમણ પર્વત જાણવા. અસ્થિ ભાગમાં જંબુદ્વીપ, મજ્જાના ભાગમાં શાક, માંસને વિશે કુશ, શિરાને લીધે ક્રોંચ, ત્વચાને શાલ્મલી, એમ બધા રોમોમાં ગોમેદ અને નખમાં પુષ્કર દ્વીપ જાણવું. મૂત્રના વિશે ક્ષાર, સમુદ્ર, દૂધ, પાણી, પરસેવો વગેરે ક્ષીર સમુદ્ર, મગજના ઝરણ વિશે સુરા સમુદ્ર, મજ્જા વિશે ધૃત સમુદ્ર, શરીરમાંના રસને રસ સમુદ્ર, રુધિરને દધી સમુદ્ર, ગળામાંની લંબિકા નાડીને શુદ્ધોદક સમુદ્ર જાણવો. બિંદુ ચક્ર પર સૂર્ય, રંધ ચક્ર પર મંગલ, હૃદયમાં બુધ, નાભિમાના મણિપુરમાં ચક્ર ઉપર બૃહસ્પતિ, વીર્ય વિશે શુક્ર, નાભિમાં શનિ, મુખમાં રાહુ અને વાયુમાં કેતુને જાણવું. વર્ણનમાં 16મા અધ્યાયની અંદર મોક્ષ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડજીએ ફરીવાર પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, હવે હું સનાતન મોક્ષનો ઉપાય જાણવા માગું છું. આ અસાર
સંસારમાં અનેક પ્રકારના શરીરોમાં વિદ્યમાન અનંત જીવોના સમૂહમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. આ બધાના દુઃખમાં વ્યાકુળ રહે છે, સુખી દેખાતો નથી. તો એવો કયો ઉપાય છે જેનાથી આ જન્મ અને મરણના ચક્રમાંથી છુટકારો મળે? ત્યારે ભગવાન કહે છે કે જેને સાંભળવાથી મનુષ્ય સંસારથી છુટકારો મેળવે છે એ પરબ્રહ્મ સ્વરૂપ સર્વજ્ઞ અને અક્ષય શિવ છે. તે સતચિત આનંદ પરમેશ્વર છે. જીવ તેનો અંશ છે. તે તેના વડે ઉત્પન્ન થાય છે. તે જીવ સૂક્ષ્મ લિંગ શરીર પ્રત્યે પ્રત્યેક જન્મમાં પામે છે. હે ગરુડ, મનુષ્ય શરીરમાં મોક્ષનો ક્રમ આ મુજબ છે. પ્રથમ સ્થાવરમાં જન્મ થાય છે. બીજા જન્મમાં તે સ્થાવર કીડો થાય છે. પછી પશુ, પંખી, મનુષ્ય ધર્મ આચર કરનાર મનુષ્ય અને છેવટે દેવ બને છે. દેવના ક્રમથી જીવ મોક્ષ કરવા વાળો થાય છે. જીવ હજારો વખત આ 4 પ્રકારના પિંડજ, અંડજ, સ્વદેહજ અને ઉદ્બીજ એમ શરીરને ધારણ કરે છે, તેમજ છોડે છે. છેવટે સારા કર્મથી મનુષ્ય બને છે. આમાં જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. દેહધારી 84 લાખ શરીર ધારણ કરવા પડે છે, પરંતુ મનુષ્ય શરીર વગર બીજા અન્ય શરીરમાં તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અહીં હજારો જન્મમાં હજારો કરોડો જીવોમાં પુણ્ય કર્મોના સંચયથી મનુષ્ય શરીર મળે છે. આ મનુષ્ય શરીર મળ્યા પછી જે પોતાને તારી શકતો નથી, પોતાનું હિત વિચારી શકતો નથી, કોઈ પુરુષાર્થ કરી શકતો નથી, તેને પાપી માનવામાં આવે છે. સકળ ઇન્દ્રિયોને વશ થઈ તત્વાભ્યાસ કરવો. સંપત્તિ સ્વપ્ન સમાન છે. તારુણ્ય પુષ્પની પેટે સુકુમાર છે. આયુષ્ય વીજળીની પેટે અતિ ચંચળ છે. વળી થતા સુધી પ્રત્યેક જન્મમાં ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે અને ત્યાં સુધી અતિ સૂક્ષ્મ લિંગ દેહ પણ રહે છે. આથી કરી મોક્ષાર્થીએ નરકરૂપી વ્યાધિની ચિકિત્સા કરી અંત નજીક આવતા બધા ભયનો ત્યાગ કરી અસંગરૂપી શાસ્ત્રો અને શાસ્ત્રોના દેહ ઉપર પ્રીતિ રાખવી, પુત્રાદિનો ત્યાગ કરવો. ધૈર્યવાન થઈ મનુષ્યે પોતાનો ઘરનો ત્યાગ કરી બહાર નીકળવું અને ત્યાર પછી પુણ્યશાળી તીર્થો, પુરીઓ, અયોધ્યા, મથુરા, કાશી, કાચી, અવંતિકા, દ્વારકા આદિમાં સ્નાન કરી પવિત્ર તથા એકાંત પ્રદેશમાં યથાવિધિ સ્થાપન કરવું, રહેવું. અહીં ઓમકાર બીજ મંત્રનો જાપ કરતા કરતા દેહ પડવાથી તેને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. આ મેં તમને મોક્ષ માટેનો ધર્મ કહ્યો. આમ મેં તમને જે કાંઈ બધું જણાવ્યું આ સકળ શાસ્ત્ર સાર રૂપ છે. હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે? સુતજી છે જે આ લોકના કર્મ પિતૃઓની મુક્તિ માટે પુત્રોને ચાહનાર ફળ આપે છે. એટલે કે પિતૃઓ પાછળ આપણે આ પુરાણ વાંચીએ તો એમને સદગતિ મળે છે. તે આ લોક અને પરલોકમાં સુખદાયક બને છે. જે અધમ નાસ્તિક આ કર્મ કરતો નથી તેનું સુરાતુલ્ય જળ પીવાલાયક હોતું નથી. દેવતાઓ અને પિતૃઓ તેના ઘરની સામે જોતા નથી. તેથી તેમના કોપથી પુત્ર પૌત્રાઓ દરિદ્ર રહેવા લાગે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને બીજાઓ જે પ્રેત ક્રિયા કરતા નથી તે બધા ચાંડાલ સમાન ગણવા. જે આ કથાને સાંભળે છે એ બંને જ પાપોમાંથી મુક્ત થઈ અને દુર્ગતિ હોય તો એની અટકી જાય છે. જે માતા પિતાના મરણ પર ગરુડ પુરાણ સાંભળે છે તેના માતા પિતા મુક્તિ પામે છે અને પુત્ર સંતતિવાન થાય છે. જેણે ગરુડ પુરાણ સાંભળ્યું નથી
ગયા શ્રાદ્ધમાં ગયા નથી, વૃષોત્સર્ગ કર્યું નથી, માસિક શ્રાદ્ધ વાર્ષિક શ્રાદ્ધ કરેલ નથી, તેને પુત્ર કેમ કહેવાય? તે ત્રણથી મુક્ત કઈ રીતે થઈ શકે? આથી કરીને બધાએ ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ. આ ધર્મ અર્થ કામ મોક્ષ આપનાર છે, આ દુઃખનો નાશ કરનાર છે. આ ગરુડ પુરાણ પુણ્ય અને પવિત્ર છે, તે બધા જ પાપોનો નાશ કરનાર છે. તે સાંભળનારના બધા જ મનોરથો પૂર્ણ થાય છે. આથી તેને અવશ્ય સાંભળવું જોઈએ. આ ગરુડ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય, ક્ષત્રિય સાંભળે તો તેને રાજ્ય પ્રાપ્ત થાય, કોઈ વૈશ્ય સાંભળે તો તે ધનવાન થાય, કોઈ શુદ્ર સાંભળે તો એ બધા જ પાપોમાંથી મુક્ત થાય. આ પુરાણ વાંચનારને જે દાન જણાવ્યા છે એ બધા જ દાન આપવા જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો આ કર્મ નિષ્ફળ થાય છે. પ્રથમ પુરાણની પૂજા કરી અને પછી વસ્ત્ર અલંકાર આદિ ઉપચારને સમર્પણ કરી અને પુરાણની વાંચનની પૂજા કરવી અને ત્યાર પછી સોનું ભૂમિ આદિનું દાન આપવા. અને ભગવાન ગરુડજીને કહે છે, હે ગરુડ, આ કથા વાંચનાર સંતુષ્ટ થાય એટલે સમજવાનું હું જ સંતુષ્ટ થયો. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારુદ્ધારે શ્રવણ ફલ કથનમ સપ્તદશ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાળા પ્રભુ જય કાના કાળા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. હે કામળ ગારા કાન કામળ બહુ કીધા, પ્રભુ કામળ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા. ઓમ એ ગુણ તણું તુજ પાર કે મેં નહીં આવે, વાલા કે મેં નહીં આવે. નેતિ વેદા પુકારે, નેતિ વેદા પુકારે, ભૂનિત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા. હે નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી, વાલે વૈકુંઠ ઉતારી. કાલિયા મરદન કીધા, કાલિયા મરદન કીધા, ગાયોને ચારી. ઓમ જય કાના કાળા. એ ગોવર્ધનને
કૃષ્ણ કનૈયા લાલ કી જય. હનુમાનજી મહારાજ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર હે મહાદેવ હર. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ. ધાતુ મંત્રમૂલમ ગુરુવાક્યમ. ધાતુ મોક્ષમૂલમ ગુરુરકૃપા. સદગુરુ ગુણપતિ શારદા ત્રણે નમન કરવાના સ્થાન. સદુણે ગયે સુખ આપશે ઓ પૂરે હૃદયની આ. અરે ભાગ્ય બઢો તો રામ જપ રામ. તેરો વખત બડો કछु દે. અકલ બડી તો પર ઉપકાર કર. દેહ દરા ફળે એવો આજનો આ ભજનનો કાર્યક્રમ એક જીવ આત્માની પાછળ જે જીવાત્મા આપણી બધાની વચ્ચેથી ગયો છે એને ભગવાન પરમ શાંતિ આપે એટલા માટે આ હરિનામ સુમિરન છે. કારણ કે તુલસીદાસજી મહાત્મા કહે છે કે કલિકાલ કેવલ નામ આધારા સુમિરન સુમિરન નર ઉતરી ભવપારા. કળિયુગ કેવલ નામનો આધાર છે ભગવાનના. એટલે એની પાછળ આપણે બધા મળ્યા છીએ તો ભગવાનને એવી પ્રાર્થના કરવી કે જે કોઈ આત્મા આપણી વચ્ચેથી ગયો છે એને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે મૂળ મહેલમાં વસે ગુણેશા. મૂળ મહેલમાં વસે ગુણેશા. એ સ્વામી ગુરુ ગમશે ગમપાતા. તમે વાંગો ને મનની પ્રાર્થના. એ તમે ખોલો ને રુદિયાના તાળા. સ્વામી
દુખડા મટી જાતા ગુણપતિ દાતા એ જીવે દાતા જીવે દાતા દ્રૌપદીપને કરું આરતી દ્રૌપદીપને કરું આરતી એ સ્વામી ગુગળ ના ધોતા સ્વામી આવા ગુગળ ના ધોતા ગુણપતિ દાતા એ જીરે દાતા તમે માંગો ને મનડાની ભ્રાતા એ તમે ખોલો ને રુદિયા નાતા હે સ્વામી એ મારા સબ દુખડા મટી જાતા ગુણપતિ દાતા એ ધીરે દાતા હજી રૂમ ઝુમ રૂમ ઝુમ ને તુર બાજે 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 ને તુર બાજે આવી મધુરી ચાલ ચલંતા દાતા એ ધીરે દાતા સ્વામી ભાંગો મનડાની ભ્રાતા તમે ખોલો ને રુદિયાના તાળા હે સ્વામી મારા
ધીરે દાતા ફરી આવો બોલ્યા રૂખડીઓ તોરલ ફરી રહે તોરલ ફરી રહે બોલ્યા રૂખડીઓ ભજનમાં મરજીવા મોજું ગુણપતિ રાજા એ ધીરે દાતા હરિ તારા નામનો રે પાટ રે મંડાજી હરિ તારા નામનો રે પાટ રે મંડાજી હે જી એમાં જલહળ જો તું રે જાગે જલહળ જો તું રે જાગે હે મણ રાજ રે રાની આરે નિડલો ન કરીએ હોરી એવા નર રે નુગરાની આરે નિડલો ન કરીએ છોડી મત જા મને એકલી રે વણજારા ઓ વણજારા છોડી મત જા મને એકલી રે વણજારા મત જા પરદેશમાં વણજારા જીઓ વણજારા તમે વણજારા તમે
સોનું જાણીને તારો સંગ કર્યો રે વણજારા જીઓ વણજારા સોનું જાણીને તારો સંગ કર્યો રે વણજારા જીવ વણજારા મારે ઘર મેં નીકળ્યા કથીર રે વણજારા ઘર મેં નીકળ્યા કથીર રે વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા હંસલો જાણી હંસનો જાણી તને સેવ્યો રે વણજારા વણજારા મારે ઘર મેં ઘર મેં નીકળ્યા કાગ રે વણજારા ઘર મેં નીકળ્યા કાગ રે વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા હવે ડુંગર ઉપર દેરડી રે વણજારા ઓ વણજારા ડુંગર ઉપર દેરડી રે વણજારા જીવ વણજારા ત્યાં તો ચડીને ચડી ચડી જોઉં તારી ચડી ચડી જોઉં તારી વાત રે વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા જીઓ વણજારા તમે જીઓ વણજારા હવે કાદી મમદ શાની વિનતી રે વણજારા ઓ વણજારા કાદી મમદ શાની વિનતી રે વણજારા જીવ વણજારા જીવડા રહી જાને જીવ તું રોકાઈ જા રહી જા
જાને આજ કેરી રાત રે જીઓ વણજારા તમે જીઓ વણજારા તમે ભીતરનો ભેરું મારો આત્મો ખોવાણું ને માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો ઓ વાટે રે જાનારા કોઈએ જોયો હોય તો કે જો રે ભાલો હોય તો કે ભીતરનો ભેરું મારો આત્મો ખોવાણો ને માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો વાટે જોયો હોય તો કે એનો રે વિનો રે મોરી કયો છે પાંગલીને આખું રે સતા મારી આખો છે એનો રે વિનો રે કયો છે પાંગળી આખો સતા મારી આખો છે રે સરોવરિયાનો મારા રે સરોવરિયાનો વંશલો ખોવાણો જોયો હોય તો કે જો રે વાલ્યો
એ મને ગમતું નથી રે ભુવનમાં, એની ખબર ક્યાં છે તમને, એની ખબર ક્યાં છે તમને, ખબર ક્યાં છે તમને, ખબર ક્યાં છે તમને. એ મને ગમતું નથી રે ભુવનમાં, એની ખબર ક્યાં છે